मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधु बहनों, आज 4 एप्रिल 2017 આઈબીલની ઓળીનો પાવન પ્રસંગ ઉત્તરાધીન સૂત્ર જે ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના છે એના પરની વાચના 13મું ચેપ્ટર ઉત્તરાધીન સૂત્રનું અને ચેપ્ટરનું નામ છે ચિત્ત સંભૂતિ અધ્યયન। 35 શ્લોકનું આ ચેપ્ટર છે, 35 ગાથાઓ છે। અને ગઈકાલે આપણે જોયું 12મું ચેપ્ટર હરિકેશીય બળ। કેવી રીતે હરિકેશી મુનિ ચાંડાળ કુળમાં જન્મ લેવા છતાં કાળલબ્ધિના યોગથી પ્રબળ પુરુષાર્થથી મુનિ બને છે, ઉગ્ર માસક ક્ષમણ તપની આરાધના કરે છે અને એ તપના પ્રભાવે કેવી રીતે મુક્ત દશાને પ્રાપ્ત થાય છે એ જ અધ્યયનની લિંકમાં જોઈએ તો એ જે તપ કર્યું, ઘણીવાર એ તપ કરવામાં કોઈક વિરાધના થાય તો એ વિરાધના થવાથી ગઈકાલે વાત રાતના કરી તે તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી કેવી રીતે તપના પ્રભાવથી એ રાજા બને છે, રાજા બનીને નિયાણું કરે છે, નિદાન શલ્ય સેવે છે અને એના કારણે કેવી રીતે 7મી નારકી સુધી જીવ જાય છે। એટલે 12મું અધ્યયનમાં તપનો મહિમા, 13મા અધ્યયનમાં એ તપમાં દોષ રહી ગયો, વિરાધના થઈ, એનું પરિણામ શું આવે, એનું ફળ શું આવે એ વાત આજના ચેપ્ટરમાં આવશે। એટલે ચિત્ત સંભૂતિના અધ્યયનના આધારે મુખ્ય વિષય છે મારો વિરાધનાનું ફળ। એ વિષય ઉપર આપણે આ ચેપ્ટરના રેફરન્સમાં થોડી વાત કરવાની છે। વિરાધનાનું ફળ શું થાય?
બે શબ્દો દરેક જૈનોના હૈયામાં હોય, એક આરાધના અને એક વિરાધના. આરાધના ક્યારે વિરાધનામાં કન્વર્ટ થઈ જાય છે એ ઘણીવાર આરાધના કરવા વાળાને પણ ભાન નથી હોતી. આરાધના એટલે નિરઅતિચાર વ્રતોનું પાલન કરવું. આરાધના એટલે સંયમની શુદ્ધ ભાવે અનુપાલના કરવી. આરાધના એટલે કોઈ પણ જીવની વિરાધના ન થાય. અહીંયા વિરાધના એટલે હિંસા ન થાય એનું ધ્યાન રાખવું, એ છે આરાધના. આરાધના એટલે દોષ રહિત આત્માની ઉપાસના કરવી, વ્રત દ્વારા, સંયમ દ્વારા, તપસ્યા દ્વારા. એને કહેવાય આરાધના. ક્લિયર? વિરાધના એટલે એ આરાધનામાં ભૂલ થઈ જાય, એ આરાધનામાં દોષ લાગી જાય, એ આરાધનામાં કોઈ લીધેલો નિયમ તૂટી જાય, લીધેલું પચખાણ ભંગ થઈ જાય, કોઈ પંચેન્દ્ર જીવની હિંસા થઈ જાય, એને દોષ લાગ્યો કહેવાય. આરાધનામાં શું લાગ્યું કહેવાય? દોષ લાગ્યો કહેવાય. એ દોષની જો શુદ્ધિ ન કરીએ ગુરુની સાક્ષીએ, એ દોષનું જો પ્રાયશ્ચિત ન લઈએ તો, અને આયુષ્ય જો પૂરું થઈ જાય અને દોષનું પ્રાયશ્ચિત કર્યા વગર જીવ જો દેહ છોડે તો એને કહેવાય વિરાધના. એટલે આજના આ અધ્યાયમાં એ પણ સમજાવવામાં આવશે, કદાચ આજે નહીં તો કાલે. આ વિષય 2 દિવસ ચાલવાનો છે, આ એપિસોડ 2 દિવસ ચાલવાનો છે. સિરિયલ હોય ને, આ સિરિયલનો એપિસોડ આજે અડધો કાલ. આ એપિસોડ વાળા કેમ થોડું ટુકડે બતાવે જેથી રોજ ટાઈમ પર આવીને બેસી જાય. ટાઈમ થાય કેવું આપણે ચાલુ કરીએ, એટલે એમ ટાઈમ થાય કાલે 10 વાગે ડાયા ડમરા થઈને પાછા, કેમ કે એપિસોડ આજે અધૂરો રહેવાનો છે. તો કેવી રીતે એ વિરાધના કરનાર, અહીંયા વિરાધનાનો એક અર્થ એ પણ છે, વિરાધના શબ્દ બહુ જ વ્યાપક છે. વિરાધનાનો અર્થ એ પણ છે કે ઉત્કૃષ્ટ આરાધના કરી લીધી. તમારું ધ્યાન અહીં રાખજો કે ચૂકી ન જતા, આડું અવડું જોતા નહીં, નહીં તો મને તમને જોવાનું મન થશે. આ વિષય એવો છે ને, ક્યાંય એક વાક્ય પણ ચૂક્યા ને તો તમે પછી ટ્રેક થી ઉતરી જશો. અને મોડા આવનારને ફરી ભલામણ કરું, સાંભળે છે ને મોડા આવનાર, લગભગ મોડા આવનાર એના મૂળમાં હોય, સાંભળતા જ ન હોય. ને ભલામણ કરું 10:30 પહેલા, તમારા કારણે તો મેં ટાઈમ ચેન્જ કર્યો. 10 ના કેટલા કર્યા? હવે 10 ના 10:30 કર્યા તો ઘણા લોકો શું થાય, 10:30 ને તો શાંતિથી પૂજા કરીને જઈએ પાછા, તો 10:30 ના 11 વાગે પહોંચે. એટલે આ વાંચના ચાલે છે, અને હું પહેલી વાર વાંચના આપી રહ્યો છું, નવો ડ્રાઈવર છું. આ ઉત્તરાયણ સત્ર પર પહેલી વાર બોલી રહ્યો છું. એટલે આગળના પહેલા ચેપ્ટર બોલી દીધા મેં, કંઈ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ અધ્યાય મારા માટે પણ આ નવો સ્વાધ્યાય છે. હા, દીક્ષા લીધી ત્યારે સ્વાધ્યાય કરેલો ગુરુની હાજરીમાં, એમની સાક્ષીએ, એમના થકી. પણ સમજવું અને સમજાવવું બે વસ્તુ અલગ છે. અને એમાંય પછી તમારી લેવલમાં, તમારી પાત્રતા જોઈને તમને ક્યાંય પાછી અરુચિ પેદા ન થાય, ઝપકી ના આવે, એનું ધ્યાન રાખીને કરવું. એટલે થોડીક તમારી પણ જો સ્થિરતા હોય તો હું જરા કોન્સન્ટ્રેટ કરીને બોલી શકું. તો અહીંયા વિરાધનાનો એક અર્થ એ પણ છે કે ઉત્કૃષ્ટ આરાધના કરી, અને ઉત્કૃષ્ટ આરાધના કર્યા પછી જીવ જો ટ્રેકથી ઉતરી જાય
તો એ 99 કરી લે. શું કરી લે? 99 આવશે, વાત આવશે. અત્યારે થોડી ભૂમિકા બનાવું છું. 99 નક્કી કરી લે કે મારી આરાધનાનું કોઈ ફળ હોય તો આવતા જન્મમાં મને આ મારી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. આને કહેવાય 99. ઓરિજિનલ ભાષામાં કહેવાય નિદાન શલ્ય. 3 પ્રકારના શલ્ય શાસ્ત્રમાં બતાવ્યા છે. એ પણ આવશે, હું લઉં છું ધીરે 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 ધીરે. આપણે ઉતાવળ તો છે ને. તો વિરાધના, આરાધના વિરાધના બે શબ્દ, મારો વિષય છે વિરાધનાનું ફળ. તો વિરાધના શું કહેવાય સમજી ગયા? આરાધના કરી હોય યા તો એ આરાધના વેચી દેવી તો વિરાધના, અથવા એ આરાધનામાં ક્યાંય દોષ લાગે અને દોષ લાગ્યા પછી પ્રાયશ્ચિત કર્યા વગર શરીર છોડી દીધું તો વિરાધના. દોષ લાગવો વિરાધના નથી. દોષ લાગે ને ખબર પડે કે આટલો મહાદોષ મેં સેવ્યો છે, ચાલ ગુરુના ચરણમાં જઈને હું એનું પ્રાયશ્ચિત લઈ લઉં તો વિરાધક થાય નહીં. એટલે આ સૂત્ર તમને પ્રાયશ્ચિતનું મહત્વ કેટલું છે એ પણ બતાવશે. અદ્ભુત સૂત્ર છે. ચિત્ત અને સંભૂતિ, આ બે ના નામથી આ અધ્યાયનું નામ પડ્યું છે ચિત્ત સંભૂતિ. બંને સગા ભાઈઓ છે અને આ બંને ભાઈઓ 6 ભાવ સુધી સાથે જન્મે છે, સાથે જીવે છે અને સાથે. સો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, સો ભગવાન મહાવીરે પોતાના મુખે આ સ્ટોરી એમના જ ગણધર સુધર્મા સ્વામીને સંભળાવી છે. અને એ સુધર્મા સ્વામી આ ઉપદેશ આપી રહ્યા છે ભગવાનની વાણીનો. કોને? જંબુ સ્વામીને. અને કેટલો વિનય સુધર્મા સ્વામીનો. છેલ્લે દરેક અધ્યાયમાં આવે આવું, હે જંબુ, મેં ભગવાનના મુખેથી સાક્ષાત સાંભળ્યું છે એ તમને કહું છું. એમ નથી કહેતા કે મારી વાત છે. ભગવાનના મુખેથી જે કંઈ મેં હુબહુ યથાર્થ એઝ ઇટ ઇઝ સાંભળ્યું છે એ તમારી સામે પ્રસ્તુત કરું છું. તો નિદાન શલ્ય. કોઈ પણ જીવની અંદર કોઈ વિષય કશાય રહી જાય, કોઈ તૃષ્ણા રહી જાય, કોઈ ઈચ્છા રહી જાય અને એમ થાય કે મેં આટલું તપ કર્યું છે, દેવલોક તો મળતા મળતા મળશે, મોક્ષ તો મળતા મળતા મળશે, પણ આટલું પુણ્ય જો કર્યું છે અને મારી આ અમુક 1-2 અભિલાષા છે એ જો આવતા જન્મમાં પૂરી થઈ જાય તો બેડો પાર. બેડો પાર નહીં, બેડો ગર્ત. તો બેડો પાર ન થાય, બેડો ગર્ત થઈ જાય. અને એવો સંકલ્પ કરી લે છે. એ નિદાન શલ્ય, આ સંભૂતિ કેવી રીતે કરે છે એની ચર્ચા. અને એ સંભૂતિ આ નિર્ણય કરીને સીધો જાય છે 7મી નારકીમાં. તો વિચાર કરો કેટલો ઉત્કૃષ્ટ નેગેટિવ ભાવ કર્યો હશે. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે 7મી નારકીમાંથી નીકળીને પાછા. પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે અને બ્રહ્મદત્ત ચક્રવર્તી બનીને ક્યાં જાય છે? 7મી નારકીમાં. અદ્ભુત પ્રસંગ છે. રાતના ચક્રવર્તીઓની વાત આવશે, પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત આજે જ આપણે લઈ લઈએ આ કથાના સંદર્ભમાં. બાકી રાતના 12 ચક્રવર્તીઓની વાત કરીશું આપણે. કેટલા ચક્રવર્તી થયા? 12. એની વાત આ ઉત્તરાયણનું જે રાતનું ચેપ્ટર ચાલે છે 18મું, એના સંદર્ભમાં રાતના વાત કરીશું. અત્યારે તો આપણે 12, 13, 14 એવી રીતે સવારે લઈએ છીએ, રાતના 18, 19, 20 એવી રીતે, એટલે ટ્રેક છૂટે નહીં. આ જે અધ્યયન છે એમાં સૌથી પહેલા ચિત્ત અને સંભૂતિની 6 ભાવની કથા આવે છે. કેટલા ભાવની? 6 ભાવ. આ 6 ભાવનું દ્રષ્ટાંત સાંભળો ને એટલે આપણને લાગે
કે ચોક્કસ પૂર્વ જન્મ હોવો જોઈએ. આમાં એટલી બધી શિક્ષાઓ આપણને પ્રાપ્ત થાય છે. એક તો આપણને પૂર્વ ભવ છે એ મગજમાં સેટ થઈ જશે. જેનોને તો સેટ હોય જ લગભગ, કેમ કે મહાવીર સ્વામીના કેટલા ભવ થયા? પાર્શ્વનાથના કેટલા ભવ થયા? 10 ભવ પૂર્વ. એટલે ભવોનું વારંવાર વર્ણન આપણે સાંભળતા આવ્યા છીએ. અહીંયા ચિત્ત અને સંભૂતિ પૂર્વ ભવમાં 5 ભવ સુધી સાથે રહે છે, અને આ છઠ્ઠા ભવમાં ચિત્ત અને સંભૂતિ બને છે. અદ્ભુત છે. પણ આ આખા ચેપ્ટરનો એન્ડ છે ને, આ સિરિયલનો એન્ડ જે તમે કાલે જોશો, એ એન્ડ બહુ જ ખોટી રીતે થાય છે. લગભગ તમે જો કોઈ પણ મૂવી જુઓ કે ડ્રામા જુઓ તો એનો એન્ડ કેવો હોય? એન્ડ સારો જ હોય લગભગ. પણ આ એક એવું એપિસોડ છે કે એનો એન્ડ બહુ સેડ છે, દુઃખદ છે. બહુ જ ખરાબ રીતે બંને ભાઈઓ છૂટા પડે છે છેલ્લા છઠ્ઠા ભવમાં, અને એવા છૂટા પડે છે કે ફરી ક્યારેય પાછા મળતા. પણ 6 ભવ સુધી એવા સાથે રહે છે કે ક્યારેય જુદા નથી પડતા. તમે વિચાર કરો, સાથે જન્મ લેવો તો હજુ કદાચ પોસિબલ છે, સાથે જન્મ લઈ શકાય. આજકાલ ટ્વિન્સ થાય છે ને, નહીં? સાથે જન્મ લે, પણ સાથે જ મરવું એ કેવી રીતે સંભવ બને? એક જ સાથે આયુષ્ય પૂરું થાય, તમારા મારા હાથમાં છે. આ 6 ભવની કથામાં બતાવે છે સાથે જ મરે છે. એ શું બતાવે છે કે બંને ભાઈઓનો ઋણાનુબંધ કેટલો ગાઢ હતો. એટલે બીજી પ્રેરણા મળે છે ઋણાનુબંધની. કેટલો ગાઢ ઋણાનુબંધ. જે ભવમાં જાય સાથે ભેગા જ જન્મે, યુગલ જ. દેવગતિમાં જાય તો સાથે, હંસલાના ભવમાં આવે તો સાથે, મૃગલાના ભવમાં આવે તો સાથે, દેવગતિમાં જાય તો સાથે, સાધુ બને તો પણ. એનો અર્થ એ છે, પહેલા 2 વસ્તુ સમજી લઈએ પછી પ્રવેશ કરીએ. એક તો પૂર્વ જન્મ છે. તમે આગમ પ્રમાણથી માની શકો, તમે ઇતિહાસના પ્રમાણથી માની શકો, અથવા તમે તર્કના પ્રમાણથી માની શકો. 3 પ્રમાણ શાસ્ત્રમાં બતાવ્યા છે. એ તો તર્કથી તમે સિદ્ધ કરી શકો કે પૂર્વ જન્મ છે. લોજિકલી વી કેન કન્વિન્સ. લોજિકલી કેવી રીતે સમજાવું? લોજિકલી આગમથી તો તમને ખબર જ છે કે પૂર્વ જન્મ છે. ઇતિહાસથી પણ ખબર છે કે આ મહાપુરુષો પણ પાછલા કેટલા ભવ લઈને આવે છે. તર્કથી કેવી રીતે સમજાવું? એક પ્રસંગ બનેલો. અહીંથી હું સિન્સિનાટી હમણાં જવાનું છું. અહીંથી આઈ વિલ ઓડી કરી નેક્સ્ટ ડે આઈ ગો ટુ સિન્સિનાટી. એ સિન્સિનાટીની જે ઘટના છે, એકવાર હું ત્યાં હતો, મારા પ્રવચનો ચાલતા હતા, અને એટલામાં એક બેન મારી પાસે આવ્યા, અને બેન મને કહે છે કે સ્વામીજી, અમારો એક દીકરો, પેલા દીકરો નતો ત્યારે બહુ જ માનતા માની કે એક બાળક થાય, એક બાળક થાય, એક બાળક થાય. વર્ષો સુધી બાળક ના થયું, પણ પછી કોઈક ઋણાનુબંધનો યોગ અથવા તો એટલી તીવ્ર ભાવના કરી, ઉપાયો કર્યા, એક બાળકનો જન્મ થયો. એ જે બાળકનો જન્મ થયો, એ બાળક જન્મથી જ સ્પેશિયલ ચાઇલ્ડ, એનો સ્પેશિયલ ચાઇલ્ડ. જન્મથી જ એની કમર તૂટેલી, જન્મથી જ બેસી ન શકે, સૂઈ ન શકે, ઊભો ન થઈ શકે. એ બેન મારી પાસે આવી મને કે સ્વામીજી, તમે આટલા શાસ્ત્રો વાંચ્યા, હવે એનો જવાબ આપવા માટે ના વાંચ્યા હોય તો વાંચવા પડે. તમે આટલા શાસ્ત્રો વાંચ્યા, મારું બાળક આવી રીતે જન્મ્યું, આમાં મારો વાંક શું? તમે કહો, મારો વાંક શું?
હવે જે દુઃખમાં જે જીવ હોય ને આવા પ્રશ્નો કરે ને એને એક તો પેલા ઠંડા પાડવા પડે, કેમ કે એના વગર તો સાંભળી ન શકે ને, કનેક્શન જ ન થાય. પોતાની જ વાત એટલી ઉશ્કેરાટપૂર્વક કરે કે સાંભળવાની તૈયારી જ ન હોય. હજુ તો બોલવા જાવ એના પહેલા તો પાછું બળ ચાલુ છે. મેં કીધું બેન તમારી, અને મને એ થયું કે હા બહુ જ જીવ ઘાયલ છે, એકવાર અંદર દૂધનો ઉભરો પેલા નીકળી જવા દો, ત્યાં સુધી મને બોલવા જ નહીં દે. એટલે બધી વાત કરી, મેં આટલા સામાયિક કર્યા, મેં આટલું પુણ્ય કર્યું, મેં કેટલી આંબીલની ઓળી કરી, મેં આટલું કર્યું. તમે બોલો છો ને એ બધું તમારું પુણ્ય સાફ થઈ જાય છે. ક્યારેય મહેરબાની કરીને બહુ બોલવાનું નહીં. હા, કોઈ પૂછે તમને, ઘણીવાર વ્યવસ્થાના રૂપે પણ કહેવું પડે તો વાત અલગ, પણ જ્યાં સુધી બને ને ત્યાં સુધી બહુ તપનો પ્રચાર નહીં કરવાનો. તો મેં આટલું બધું કર્યું છતાં મારી લાઈફમાં આવું કેમ? તો મેં બેનને કીધું, બેન મને કોઈ તમારા પૂર્વભવનું જ્ઞાન નથી, પણ શાસ્ત્રના પ્રમાણથી હું એટલું કહી શકું કે કદાચ પૂર્વભવમાં તમે આને એટલા બધા કષ્ટો આપ્યા હશે કે આજે એ તમે જે આપેલા કષ્ટોનો બદલો લેવા માટે આ બાળક બનીને, સ્પેશિયલ ચાઇલ્ડ બનીને તમારા ઘરમાં આવ્યું. મેં એવા શું કષ્ટો આપ્યા હોય એ તો સાસુ બનો તો ખબર પડે. અહીંયા તો હવે રહ્યું જ નથી. હવે તો લગભગ અમુક પ્રકારના કષ્ટો તો આપવાનું હવે નીકળી ગયું. હવે તો સાસુ જીન્સમાં ચાલે તો પછી વહુને કેવું છે? તો કોઈ કષ્ટો આપ્યા હશે, કદાચ તું સાસુ રહી હોય, આ તારી વહુ રહી હોય, બની શકે ને. આ રોણાનું બધું આવશે બધું. તું સાસુ રહી હોય, આ વહુ રહી હોય, એટલી તકલીફ આપી હોય, બેટા દબાવ પગ ને એટલા પ્રેમથી પગ દબાવ્યા હોય, તે રાતના સુવા જાય ત્યારે તો ઊંઘ ના આવે, કેમ કે પેલો પગ દબાવે મજા આવે, અને એટલા પગ દબાવે પેલી બિચારી વહુ હાથ લાલ થઈ જાય, થાકી જાય, મનમાં દુર્ભાવ પણ જાગે, પણ ઓર્ડર ઇઝ ઓર્ડર. અને એ તે હસતા સેવા લીધી છે, એ હવે કદાચ તારે રોતા આ સેવાનો બદલો ચૂકવવો પડે. આવી મેં શાસ્ત્રના આધારે થોડીક વાત કરી. તો ડેફિનેટલી એ પૂર્વ ભવનું તમારું કનેક્શન ન હોય બે જીવનું, કોઈ કારણ નથી કે તમે સાથે જન્મ લઈ શકો. તમારા કુક્ષીએ કોઈ બાળક જન્મે પાછલા કનેક્શન વગર તમારા ઘરમાં આવી જ ન શકે. Not possible at all. બેન બહુ સ્માર્ટ હતા. સ્માર્ટ હોય તો જ અમેરિકામાં આવે ને, એકદમ સ્માર્ટ. મારી વાત ધ્યાનથી સાંભળી, પછી મને કે ઓકે સ્વામીજી તમારી વાત માની લીધી. ઓકે મતલબ હજુ કઈ ગળે ઉતર્યું નથી. ઓકે બે વાર શું કામ બોલ્યા ભાઈ? એક જ વાર કે ઓકે તમારી વાત માની લીધી. કદાચ મેં આને કષ્ટો આપ્યા એટલે બદલો લેવા માટે આજે મારા ઘરમાં આવ્યો છે, પણ આ જીવે તો મારી સેવા કરી હતી ને. હવે જો બીજો પ્રશ્ન, શ્રાવકો ક્યારેક એવા પ્રશ્ન પૂછે. હવે બીજો પ્રશ્ન, આ જીવે સેવા કરી હતી ને બહુ બનીને? મેં હા બિલકુલ. તો આ જીવે આટલી સેવા કરી તો એને સારું ફળ મળવું જોઈએ ને. એ પણ દુઃખ ભોગવી રહ્યો છે, એ પણ પરવશ છે, આવું કેમ? ઓહો, આનો તો જવાબ જ વિચાર. માંડ તો સાસુને શાંત કરી, તે બાળકો ઉભા હતા. મને કે આ છોકરો તકલીફ ભોગવી રહ્યો છે ને, આટલું પુણ્ય કર્યું, મારી સેવા કરી હોય તો સદગતિ થવી જોઈએ ને. મેં કીધું હા, એનો જવાબ પણ શાસ્ત્રમાં છે. એને સેવા કરી તારી એટલે મનુષ્યનું આયખું મળ્યું, મનુષ્યનો અવતાર મળ્યો, પણ સેવા કરતા મન બગાડી દીધું તું એટલે ખોડખાપટ રહી ગઈ. સેવા કરવા વાળા ધ્યાન રાખજો. સેવા કરે સંઘની, સેવા કરે પરિવારની, સેવા કરે સમાજમાં, ચેરિટી કરે, પણ બહુ સેવા કરે અને પછી જો એટલો રિસ્પોન્સ ના મળે, આટલી તો સંઘની સેવા કરી પાછું સાંભળવાનું, આથી કરવી જ નથી. આ ભાવ બગાડ્યા ને એ દિવસે સેવાનું કર્મ બધું જ પુણ્ય કન્વર્ટ ઇન્ટુ પાપ. એક સિદ્ધાંત છે કર્મવાદનો, સંક્રમણનો સિદ્ધાંત.
કર્મની 10 અવસ્થાઓ છે. કેટલી? હું નથી જવાનો, ચિંતા નહીં કરતા. કર્મની 10 અવસ્થાઓ છે. એમાં એક અવસ્થાનું નામ છે સંક્રમણ. કર્મ can convert from punya into પાપ. પાપ can convert from પાપ to બદલાઈ શકે. એટલે સેવા કર્યા પછી મન બગાડતા નહીં. આ પ્રભુના માર્ગમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. જીવ તો તરહના હોય, એમાં હું જો મારો ભાવ બગાડી દઈશ તો ક્યાં ચાલશે? ક્યારેય પણ પોતાનું સારું કામ કરીને ક્યારેય ભાવ બગાડવો નહીં. એટલે મેં કીધું કદાચ સેવા કરતા કરતા તમારી મનમાં ભાવ આ સાસુ ક્યારે હવે પણ મારે બોલવું નથી. બહુ એ કેવા ભાવ પછી બહુમાં જાગતા હોય ને, પેલી ના પાડે છે દબાવ જ્યાં સુધી મને ઊંઘ ના આવે દબાવ. અને આનું મન કચવાયું, સાસુ પ્રત્યે દુર્ભાવ પેદા થયો, એટલે ખાપણ રહી ગઈ, ખોટ રહી ગઈ. મેં કીધું બેન તમે કરો આની ભાવથી સેવા, જેટલો ઋણાનુબંધ છે એટલું આ કર્મ ભોગવવું પડશે. અને બેનને ક્લિક થયું. મેં કીધું હવે સેવા તો કરવાની જ છે, સેવા તો કરવાની જ છે. મન મારીને કરો કે મનને રાજી રાખીને કરો, તો શા માટે પ્રસન્નતાથી સેવા ન કરવી? મારા પૂર્વ કર્મની નિર્જરા થઈ રહી છે, એ ભાવે કેમ ન કરવી? અને એકદમ ચહેરા પર જોતો તો એકદમ લાઈટ આવી કે ના સ્વામીજી થેન્ક યુ સો મચ, આઈ વિલ ડુ માય બેસ્ટ. અને ઘરે જઈને પૂરા ભાવથી એ બાળકને પોતાનું અંગ સમજીને સેવા કરે છે. 6-7 વર્ષ વીત્યા. ડોક્ટરની ટ્રીટમેન્ટ તો ચાલતી જ હતી, બધા જ ઉપાયો ચાલતા હતા. ધીરે ધીરે બાળકની રિકવરી થવા લાગી. અને 7 વર્ષની અંદર જે બાળકની બેગ ખરાબ હતી, ધીરે ધીરે એ બેગ સાજી થવા લાગી. અને આજે એ બાળક સ્વસ્થ થઈને જીવે છે. ફરી પાછા બેન મારી પાસે આવ્યા. મને કે સ્વામીજી થેન્ક યુ સો મચ, આ તમે કીધું ને બાળક હાજર. મેં કીધું મારા કહેવાથી નથી, તે ભાવથી સેવા કરી એટલે જેટલું ઋણાનુબંધ હતું એટલું ચૂકતે થઈ ગયું. જો તે દુર્ભાવ કરીને સેવા કરી હોત ને તો કેરી ફોરવર્ડ થાય. પણ તારું નેગેટિવ કર્મ અત્યારે જ આ 10 વર્ષમાં તે શું કરી દીધું? ચૂકતે. આને કહેવાય ઋણાનુબંધ. કોઈ પણ વ્યક્તિને જોઈને તમારા હૃદયમાં જો ભાવ આવતો હોય, એ તમારા ઘરનો કોઈ મેમ્બર હોય કે કોઈ મિત્ર હોય, કોઈને જોઈને જો સદભાવ જાગતો હોય, લાગણી જાગતી હોય, પ્રેમ જાગતો હોય, તો યાદ રાખવાનું પાછલું કોઈક ને કોઈક તમારું એની સાથે સારું કનેક્શન છે. અધરવાઇઝ પોસિબલ નથી. આ ઋણાનુબંધ ઉપર તમને કેવું 4 કલાક બોલો, એટલો ઇન્ટરેસ્ટિંગ વિષય છે. આ જિંદગીના ઘણા બધા પ્રોબ્લેમ અને ઇશ્યુ સોલ્વ કરી નાખે. કેટલાય શું કામ અત્યારે દુર્ભાવ આવે છે? કેમ કે હું સમજતો નથી કે આ મારું પૂર્વ કરેલું કર્મ છે. ઋણાનુબંધ વગર કોઈ સંબંધ બંધાતો નથી, યાદ રાખજો. સારો કે સારો પણ ખરા. અને શાસ્ત્રોમાં એટલા બધા દ્રષ્ટાંત છે. જૈન શ્રાવકોના તો બ્લડમાં હોવું જોઈએ. ક્યાં મહાવીર સ્વામી અને ગૌતમનો પ્રસંગ, હા પેલો આવે છે દીક્ષા લેવા ગૌતમ સ્વામીની સાથે, અને મહાવીર સ્વામી જોઈને કે આ તારા ગુરુ, મારે દીક્ષા નથી લેવી. ગૌતમ સ્વામીને જોઈને વૈરાગ્ય આવે છે, અને મહાવીર સ્વામી સુધી ગૌતમ સ્વામી લઈને આવે છે. મહાવીર સ્વામી જોઈને કે તારા ગુરુ બસ મારે દીક્ષા નથી, ભાગી જાય છે. ગૌતમ સ્વામીએ પૂછ્યું કે આ કેમ ભાગી ગયો? મને પહેલા ખબર હોત તો હું ત્યાં દીક્ષા આપી દો. આ ભાગી કેમ ગયો? મને જવાબ આપો. ત્યારે મહાવીર કહે છે કે બેટા ગોયમ, એનું કારણ છે કે પાછલા ભાવમાં હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો, આ સિંહ હતો, અને તું મારો રથ ચલાવનાર સારથી હતો. અને આ જ્યારે સિંહને મેં શિકાર કરીને ફાડી નાખ્યો ત્યારે આયુષ્ય બાકી હતું. એની રૂવાટી ઉપર હાથ તે ફેરવ્યો હતો. એ ઋણાનુબંધના કારણે તને જોઈને પ્રેમ ઉપજે છે, અને મેં એની હિંસા કરી હતી એટલે મને જોઈને ઋણાનુબંધ તીર્થંકરને પણ ન છોડે. અને એ જીવ જ્યાં સુધી મહાવીરના શરણમાં ના આવ્યો હોત તો કદાચ મહાવીરની મુક્તિ પણ ન થાત. કેમ કે ઋણાનુબંધ પૂરું ચૂકતે ન થાય ત્યાં સુધી કોઈ જીવ મોક્ષે પણ જઈ શકે. જેટલા એકાઉન્ટ્સ છે ને પ્લસ માઇનસ, એ બધા જ્યાં સુધી સેટલ ન થાય ને ત્યાં સુધી મોક્ષ થાય. સો ઇન્ટરેસ્ટિંગ. હજુ એક બીજી વાત કહી દઉં, આગળ જાઓ.
અને 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 ઋણાનું બંધમાં પાછું આરોહ અવરોહ આવે. આરોહ અવરોહ. What does mean આરોહ અવરોહ? ઉતાર ચઢાવ. ઋણાનું બંધમાં પાછું શું થાય? કોઈ જીવનો એટલો બધો મારા પ્રત્યે પ્રેમ હોય અને એ પ્રેમમાં બધું જ કરવા તૈયાર થઈ જાય, એટલી સેવા કરે. પણ એ ઋણાનું બંધ જેટલું હોય એટલી જ ભાવ રે. 8-10 વર્ષનું ઋણાનું બંધ તો 10 વર્ષ તો તમારા માટે મરી ફીટે. અને 10 વર્ષ પછી એવી કોઈ ગલતફહેમી થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, એ જ જેને પોતાના પ્રાણ આપવા તૈયાર થતા હતા આજે એનું મોઢું જોવા તૈયાર. શું કામ? પોઝિટિવ ઋણાનું બંધ પૂરું થયું, નેગેટિવ ઋણાનું બંધ સ્ટાર્ટ થયું. એક જ જીવ સાથે પોઝિટિવ અને નેગેટિવ બંને ઋણાનું બંધ હોઈ શકે. એક જ જીવ સાથે હોઈ શકે ને. આપણે ઘરમાં બાળક આવે ને, એનો 15-20 વર્ષ સુધી બાળક સાથે કેટલું જામે, અને 15-16 વર્ષ થાય પછી બાળક ખબર નહીં વિરોધમાં કેવી રીતે જાગવા લાગે. મા બાપ જે કે ના વિરોધમાં. શું કારણ? આર્ત ધ્યાન કરવાની જરૂર નથી. મારું જેટલું પોઝિટિવ ઋણાનું બંધ હતું એટલું અહીંયા પૂરું થાય છે, અને હવે નેગેટિવ ઋણાનું બંધ કદાચ સ્ટાર્ટ થાય. એક જ જીવ એક જ લાઈફમાં તમારું સારું પણ કરી શકે અને ખરાબ પણ કરી શકે. સારું કરી શકે એટલું સારું સમય તમારી સાથે જાય, જેટલું ખરાબ કર્યું હોય એટલો પાછું એ જ જીવનો તમારી સાથે ખરાબ ઉદય થાય. આવી રીતે આખી કર્મની પ્રક્રિયા ચાલતી હોય છે. તો એ ઋણાનુબંધ છે. ક્લિયર? આ ઋણાનુબંધ શું શીખવાડે છે? અત્યારે જેની સાથે પણ ન જામતું હોય, ન ફાવતું હોય, સેપરેટ થવાનું કે સેટિંગ કરવાનું? સેપરેટ થશો તો ફરી પાછા તૈયાર રહો આવતા ભાવમાં. કેમ કે એકાઉન્ટ હજુ સેટલ થયું. આ જ ભાવમાં મનુષ્ય ભાવમાં કરવું છે કે બીજી યોનિમાં જઈને ફરી પાછા દુખી થવું છે. એટલે આ જો ઋણાનુબંધનો સિદ્ધાંત સમજાય જાય, કોઈ જીવ ક્યારેય ડાયવોર્સ ન લે. ડાયવોર્સ શું કામ લેવા પડે? ભાઈ જેટલું ઋણાનુબંધ છે બાકી નેગેટિવ મને ભોગવવાનું છે. અત્યારે મારી સમજ છે, શાસ્ત્રનું જ્ઞાન છે, જ્ઞાનીઓનો ઉપદેશ છે, ભોગવી લઉં સમતા ભાવથી. ડિવોર્સની પદ્ધતિ જે ઋણાનુબંધના સંસ્કારો જેનામાં હોય ત્યારે વિચાર પણ ન કરે. અરે ગમે એટલા કષ્ટો આપે તો પણ સમજે આ મારા જ કર્મનો ઉદય છે, એમાં એનો જરાય વાંક નથી. યાદ કરો અંજના સતીને, મારો જ વાંક છે. 22 વર્ષ સુધી પતિનો વિયોગ. પણ સાહેબ આ બળ જો હોય કર્મ સિદ્ધાંતનું, માણસ બચી જાય. એ ઋણાનુબંધ. તો પેલું ઋણાનુબંધ. બીજું, કેટલાય જન્મો આપણે કર્યા છે. ઋણાનુબંધ અને જન્મ બે સાથે જોડાયેલા છે. ઋણાનુબંધ ક્યારે હોય? પાછલા જન્મનો જન્મ હોય તો ને. અને પાછલો જન્મ છે એની ઘટના આજે પણ મળે છે. હજારો ઘટના અત્યારે આજની તારીખમાં. હમણાં હું કચ્છમાં ગયો, ગાંધીધામમાં એક ફેમિલી, એક છોકરીને 63 ભવનું જ્ઞાન અત્યારે. 63 ભવ, માય ગોડ. જાતિ સ્મરણ જ્ઞાન તો આજે પણ પોસિબલ છે ને. જાતિ સ્મરણ જ્ઞાન, પૂર્વ ભવનું જ્ઞાન એટલે શું? જાતિ સ્મરણ જ્ઞાન. અને જાતિ સ્મરણ જ્ઞાનમાં પાછલા ભવો દેખાય, વર્તમાનનો ભવ દેખાય નહીં. યાદ આવશે પછી આગળના ભવ ના દેખાય, પાછલા ભવ દેખાય. અવધિ જ્ઞાનમાં અત્યારનું પણ દેખાય અને આગળનું પણ થોડુંક દેખાય. જાતિ સ્મરણમાં ઓનલી પાછળનું દેખાય. અને એના પ્રમાણો શોધવામાં આવ્યા. એ દીકરી નાની છે, હજુ તો 10 વર્ષની. મમ્મીને કહે છે મને મુંબઈ લઈ જા, મારે બાંદ્રાના અમુક દેરાસરમાં મારે સેવા પૂજા કરવી છે. એ ત્યાં જાય છે તો જોવે છે તો એની મમ્મીને કહે કે મમ્મી આજે ટાઇલ્સ છે ને દેરાસરમાં નીચે શું હોય? ટાઇલ્સ. તો કે મમ્મી આ ટાઇલ્સ એ જ નથી જે પહેલા હતી. 10 વર્ષની છોકરીને એ ક્યાંથી ખબર પડે કે આ ટાઇલ્સ પહેલા હતી? અને મુંબઈ પહેલી વાર આવી બાંદ્રા.
એ મમ્મીને કે આ ટાઇલ્સ પેલા નથી. ટ્રસ્ટીઓને બોલાવે છે, પૂજારીને બોલાવે છે, કન્ફર્મ કરે છે આ ટાઇલ્સ કેટલા વર્ષ જૂની છે, તો કે 10 વર્ષ પહેલા રિનોવેશન કરેલું છે. આ ટાઇલ્સ નું 10 વર્ષ પહેલા જ આનું આખું રેનોવેશન થયું છે. આ ટાઇલ્સ 10 વર્ષ જ જૂની છે. કહેવાનો અર્થ, સ્કૂલમાં જાય તો પેલા મેડમ ને કહે કે તું મારી બેન છે. પેલી મેડમ છતરાય કે હું તારી બેન નથી અને પ્રૂવ કરે બધા જ રેફરન્સ સાથે કે તું પાછલા ભૂમિ મારી બેન હતી. અને ત્યારે પેલી ટીચર કહે છે કે એટલે મને તારા પ્રત્યે આટલો ભાવ જાગે છે. હું ભણાવતી વખતે તારા પર બહુ ધ્યાન રાખું છું. કોઈ આપણા પર બહુ ધ્યાન રાખે ને, હું લેક્ચર આપતી વખતે કોઈનું નામ બહુ લઉં તો સમજો પાછલા જન્મ મને અમુક ઘરમાં જવાનું મન થાય, અમુક ઘરમાં રહેવાનું મન થાય. તમને પણ ભાવના થાય કે હાલો સ્વામીજીનું વોરાવું. આ કઈ કનેક્શન વગર પોસિબલ નથી સાહેબ. કાંઈક ને કંઈક હોય. વાત નીકળી જ છે તો કહી દઉં, થોડુંક જો નેગેટિવ ઋણાનુબંધ બાકી હોય ને, થોડુંક, તો સાસુ બહુ થાય. એ થોડું ક્લિયર કરવું પડે ને. અને થોડુંક જો શુભ ઋણાનુબંધ બાકી હોય, ગુરુ શિષ્ય બને. થોડુંક જો શુભ ઋણાનુબંધ બાકી હોય ને, પૂરું તો કરવું પડે ને, સેટલમેન્ટ. તો ગુરુ શિષ્ય બને અને ગુરુ શિષ્ય બનીને એકબીજાની સેવા કરી, પેલો ગુરુ જ્ઞાન આપે, પેલો સેવા કરે અને ઋણાનુબંધ ચૂકતે કરે. અદ્ભુત છે. એટલે પાછલા જન્મો પણ છે. અને આપણા વર્તમાનના કેટલાય ઇશ્યુના સમાધાનો આ બે કોન્સેપ્ટમાંથી થઈ જાય. અને બે કોન્સેપ્ટ જો માઇન્ડમાં સેટ થઈ જાય તો આ જન્મમાં કોઈના પ્રત્યે દુર્ભાવ જાગે. હવે આજથી કરી જોજો દુર્ભાવ. હું સીધું પ્રમાણ જોવા. હવે દર્શનાબેન ગમે તે કીધું, પ્રતિભા બિલકુલ થેન્ક યુ. દુર્ભાવ જાગે જ નહીં સાહેબ. કેમ કે આ દુર્ભાવ કરીશ ને તો પછી આવતા જન્મમાં ફરી પાછું ભોગવવાનું ચાલો. જૈન શ્રાવક એકાઉન્ટ સેટલ કરવામાં માને, નવા નેગેટિવ ઋણાનુબંધ બાંધવામાં ન માને. હું હમણાં લંડન થી આવ્યો અને ત્યાં અમુક નોન જૈન ભાઈઓ સાથે વોક કરતો હતો તો મને કે તમે થોડું જ્ઞાન આપો ને. ત્યાં વળી કેમ કે ત્યારે અમારો સ્વાધ્યાય ચાલતો હતો, મારા માઇન્ડમાં આ ઋણાનુબંધ બધું ભમતું હતું. એટલે મેં ઋણાનુબંધની વાત કરી. મને કે હા, મારા ઘરમાં મારો દીકરો આવો જ છે. જેવી મેં બધી વાત કરી ને તો કે પહેલા તો બહુ પ્રેમ હતો ને હવે પાછું મને કે આ ઋણાનુબંધ સેટલ કેમ કરવું એ શીખવાડ. પછી વોક કરતા બધી મેં ચાવીઓ આપી 3. એ તમને નહીં, પછી આપીશ. તો આ ચિત્ત સંભૂતિનો દ્રષ્ટાંત અદ્ભુત છે. મારી ડ્યુટી આખો કોર્સ પૂરો કરાવવાની નથી. મારી ડ્યુટી તમને હાઇલાઇટ્સ આપવાની છે જેથી ઘરે જઈને તમને ઉત્તરાધ્યન સૂત્ર ખોલવાનું મન થાય. આ ઉત્તરાધ્યન સૂત્ર છે. આ ભગવાનની અંતિમ દેશના છે. 6 ભવની કથા તમને શોર્ટમાં પહેલા હું તમારા વચ્ચે નિવેદન કરું. અને 6થા ભવથી પછી 2 ભાઈઓ મળે છે, એક સાધુ બને છે અને એક બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે. બ્રાહ્મણ ચક્રવર્તી બને છે અને બંનેના ડાયલોગ શરૂ થાય છે. એ હું કાલ સવારે લેવાનો છું, પણ આજે હું તમને 6 ભવ કેવા હતા એ બતાવી દઉં. સૌથી પહેલો ભાવ, અને આ 6 ભવની કથા મેં તમને કીધી, હું શરૂ કરું છું. અને આ ઋણાનુબંધ, એ ઋણાનુબંધ નેગેટિવ હોય, પોઝિટિવ હોય, બધી વાત તમે ગૌતમ સ્વામી મહાવીરનું લઈ લો. ઋણાનુબંધ કેવું હતું? મહાવીર ગૌતમનું ઋણાનુબંધ કેવું હતું? ગૌતમના મનમાં એક ક્ષણ પણ મહાવીરથી અલગ રહેવાનો ભાવ થાય. આ એક જન્મનું નતું, કેટલા જન્મનું. આ બાજુ આ તો લોકોત્તર ઋણાનુબંધ હતું. ઋણાનુબંધ પણ 2 પ્રકારના હોય, લોકોત્તર અને લૌકિક. ગુરુ શિષ્યનું હોય તો લોકોત્તર હોય, ભગવાનનું અને મુનિનું હોય તો લોકોત્તર હોય. બીજી બાજુ લૌકિક. શાસ્ત્રોમાં 2 એક્ઝામ્પલ આવે છે, લોકોત્તરનું મહાવીર અને ગૌતમ, લૌકિકનું નેમરાજુલ. નેમરાજુલનું ઋણાનુબંધ કેટલા જન્મો સુધી? 9 ભાવ સુધી. આ શું હતું? દેવગતિમાં જાય તો સાથે એ 9 ભાવનું. અને ફાઇનલી નેમી ભગવાન આગળ આવશે.
આ અધ્યાયમાં આજે નહીં, એક આખું ચેપ્ટર છે જેમાં રથનેમી અને રાજીમતીનું આખું દૃષ્ટાંત આવશે. અને છેલ્લે એને ભગવાન કહે છે તારે પરમેનન્ટ મારી સાથે સંબંધ રાખવો હોય તો તું પણ આ પંથે આવી જા, તો મોક્ષમાં અનંત અનંત કાળ સુધી સાથે. તો એ 6 ભવની કથા બહુ જ ફાસ્ટ એપિસોડ ચાલે છે. પહેલો ભવ સાકેત નગર. કયું નગર? સાકેત નગર. ચંદ્રાવતંસક નામનો રાજા, અને એ રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ મુનિચંદ્ર. મુનિ નતા, નામ હતું મુનિચંદ્ર. એ મુનિચંદ્રને રાજ્ય સોંપીને ચંદ્રાવતંસક રાજા સંન્યાસ ગ્રહણ કરે છે. અને રાજ્ય કરતા 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 મુનિચંદ્ર રાજાનું મન વિરક્ત થાય છે. અને વિરક્ત થયા પછી એ મુનિ સાગર ચંદ્ર પાસે દીક્ષા લે છે. પોતાના ગુરુ સાથે વિહાર કરે છે. વિહાર કરતા 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 ભિક્ષા માટે નગરમાં જાય છે. અને નગરમાં જાય છે તો એ પોતાના ગુરુથી છૂટા પડી જાય છે. ભયાનક અટવીમાં ભૂલા પડે છે. ભૂખ લાગી છે, તરસ લાગી છે. આજુબાજુ જોવે છે કે કોઈક મળે અને મને જો થોડો આહાર મળી જાય, પાણી મળી જાય તો મારા જીવનનો નિર્વાહ કરો. એટલામાં 4 ગોવાળિયા ખેતરમાં દેખાય છે. 4 ગોપાલ પુત્ર દેખાય છે. ગાયોને ચરાવી રહ્યા છે. અને ગાયોને ચરાવતા ચરાવતા મુનિને જોવે છે. કોઈ પૂર્વ ભવનો સંબંધ મુનિને જોઈને ભાવ જાગે છે. મુનિની સેવા કરે છે. આહાર પાણીનો લાભ લે છે. અને પછી મુનિ દ્વારા એ 4 ગોપાલ પુત્રોને એ મુનિ ઉપદેશ આપે છે. ઉપદેશ સાંભળીને એ 4 બાળકોને વૈરાગ્ય આવે છે. 4 બાળકો ત્યાં એમના ચરણોમાં ભગવતી દીક્ષા અંગીકાર કરે છે. 4 ગોપાલ પુત્ર 4 દીક્ષા લે છે. એ 4 માંથી 2 મુનિના મનમાં એક વિકલ્પ જાગે છે. 4 ગોપાલ પુત્ર મુનિ પાસે દીક્ષા લે છે. 4 માંથી 2 ના મગજમાં એક વિકલ્પ જાગે છે. શું વિકલ્પ જાગે છે? કે સાદુપણું પાડું છું પણ સારું નાવાનું નહીં ને મેલા કપડાં પહેરવાના ને બધું અઘરું છે. સાદુપણું પાડે છે, નિયમ પાડે છે, પણ મનમાં ભગવાન મહાવીર દ્વારા સાધુના જે નિયમો બતાવ્યા એના પ્રત્યે એક સુગ પેદા થાય છે. એના કારણે આચારમાં થોડીક શિથિલતા આવે છે. અને આયુષ્ય એ ત્યાં પૂરું કરે છે. અને આયુષ્ય પૂરું કરીને એ 4 મરીને પહેલા તો દેવગતિમાં જાય છે. 4 કોણ? ગોપાલ પુત્ર. શું બન્યા છે? મુનિ. 2 ના મગજમાં સાધુપણાના થોડાક વિચારો આવ્યા, નેગેટિવ. 2 શુદ્ધ સાધુપણું પાડે છે. આ 4 સાધુપણું તો 4 પાડ્યું ને, સંયમ પાડ્યો, એટલે 4 ની ગતિ શું થાય છે? દેવગતિ. હવે 4 માંથી 2 ના મનમાં જે થોડોક સાધુ પ્રત્યેનો ખરાબ વિચાર આવ્યો આચાર પ્રત્યે, એ ત્યાંથી ચવીને દસપુર નગરની અંદર એક દાસીના કુક્ષે જન્મ લે છે. અહીંથી પહેલો ભવ ચાલુ થાય છે. દેવગતિનો ભવ આપણે ગણતા નથી. ત્યાંથી ચવીને આ બંને ગોપાલ પુત્ર 4 માંથી 2 એ 2 ગોપાલ પુત્ર યુગલ રૂપે ટ્વિન્સ
રૂપે એક દાસીની કુક્ષીએ જન્મે છે. આ પેલો ભાવ. ત્યારબાદ એ ધીરે ધીરે મોટા થાય છે, ખેતીવાડીનું કામ કરે છે, ખેતરમાં કામ કરતા 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 જંગલમાં ખેતીની રક્ષા માટે વિચાર કરે છે કે રાતના અહીંયા જ રોકાઈ જઈએ. રાતના એક ઝોપડું બનાવીને ત્યાં રોકાય છે. એક વડમાં ઝાડની અંદર એક સાપ રહે છે. એ સાપ નીકળે છે અને બે જે દાસી પુત્ર છે એમાંથી એકને સાપ કરડે છે. એ પુત્ર ત્યાં ને ત્યાં પ્રાણ છોડે છે. બીજો પુત્ર એને બચાવવા માટે જાય છે તો એને પણ ડંખ મારે છે. એ પણ ત્યાં ને ત્યાં પ્રાણ છોડે છે. ત્યાંથી પ્રાણ છોડીને આ બંને પુત્રો મરીને કાલિંજર પર્વત ઉપર મુગલા રૂપે જન્મે છે. તો પેલો ભાવ કયો? દાસી પુત્ર. દાસી પુત્રમાંથી બીજો ભાવ, બંને મરીને કાલિંજર પર્વત ઉપર એ મૃગલાના રૂપે એનો જન્મ થાય છે. મૃગલાના રૂપે જન્મે છે, જંગલમાં ચરી રહ્યા છે, શિકારી આવે છે, એક તીરથી બંને જીવની હત્યા કરે છે. મૃગલાના ભવમાંથી શરીર છોડીને ગંગા નદીના કિનારે રાજહંસ તરીકે જન્મ લે છે. રાજહંસ એક અને એ બંને રાજહંસ સમુદ્રની શેર કરી રહ્યા છે. ત્યાં શિકારી આવે છે અને બંને હંસોને મારી નાખે છે. ત્યાંથી મરીને આ બંને વારાણસી નગરીમાં ચાંડાલ નામનો એક અધિપતિ છે જેનું નામ ભૂતદત્ત, બહુ સમૃદ્ધ. એ બંને હંસો એ ભૂતદત્ત ચાંડાલને ત્યાં પુત્ર રૂપે જન્મ લે છે. સમજે છે? હું તમને ટ્રેક ઉપર લઈ જાઉં ને કે પછી છેક આપણો છેલ્લો ત્યાં જન્મે છે. અનેક પુત્ર રૂપે જન્મ્યા પછી ધીરે ધીરે મોટા થાય છે, ઉછરે છે. એકનું નામ રાખવામાં આવે છે ચિત્ત અને બીજાનું નામ રાખવામાં આવે છે સંભૂતિ. બંને સગા ભાઈઓ, યુગલ ટ્વિન્સ. અને ધીરે 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 મોટા થાય છે. જ્યારે જ્યારે આ બંને પુત્રોને બ્રાહ્મણો જોવે ત્યારે ઈર્ષ્યા થાય છે. બંને દીકરાઓને એમના મંત્રીઓ દ્વારા, નમુજી મંત્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમ કે મંત્રી બહુ પ્રોબ્લેમ ઊભા કરે છે અને મંત્રીને ત્યાંથી રાજા ભગાડવાની કોશિશ કરે છે. અને આ કહે છે કે આ મંત્રી બહુ જ્ઞાની છે, જો ભાગી જશે તો પ્રોબ્લેમ થશે. એના કરતાં હું છુપે છુપે મારા ઘરે લઈ આવું અને મારા બાળકોને બંનેને ભણાવે, સંસ્કાર આપે, વિદ્યા શીખવાડે. છુપે છુપે રાજાને ખબર ન પડે એમ નમુચી મંત્રી એના ઘરે લઈ આવે છે અને આ બંને પુત્રોને ટ્રેનિંગ આપે છે. સંગીતની ટ્રેનિંગ, આર્ટની ટ્રેનિંગ, ગાવાની ટ્રેનિંગ, આ બધું જ ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ આપતા આપતા જે ચાંડાલ, જે પિતા ભૂતદત્ત છે, એની પત્ની આની સેવા કરે છે. કોની? નમુચી મંત્રીની. નમુચી મંત્રીની સેવા કરતા કરતા એની સાથે લફરું થાય છે, પ્રોબ્લેમ થાય છે. અને પ્રોબ્લેમ થવાથી ફરી પાછી પેલા ભૂતદત્તને ખબર પડે છે કે દાડમાં કંઈક કાણું છે. એટલે ફરી પાછો આદેશ આપે છે અને દેશ નિકાલ કરો. દેશ નિકાલ કરવામાં આવે છે. પણ આ બંને પુત્રો વિચાર કરે છે, મને જ્ઞાન આપ્યું છે, વિદ્યા શીખવાડી, એટલે મારા કોણ થયા?
ગુરુ ત્યાં મારા ઉપકારી છે એટલે એને છુપા વેશમાં ત્યાંથી સુખે સમાધિ યોગ્ય જગ્યાએ મોકલે છે અને એ સનત કુમાર ચક્રવર્તીને ત્યાં મંત્રી પદે સ્થાપિત થાય છે. આ તો લાંબો પ્રસંગ છે, હું તમને શોર્ટમાં હાઇલાઇટ કરું છું. ત્યાં એને સ્થાપિત કરે છે અને ધીરે 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 એ બંને આ જે પુત્રો છે એ મોટા થઈ રહ્યા છે અને હવે કાંઈ પણ જ્યારે નગરમાં પ્રોગ્રામ હોય ત્યારે સંગીતના પ્રોગ્રામ આપે, ગાવાના પ્રોગ્રામ આપે, ગીતોના પ્રોગ્રામ આપે અને આ બધા જ્યારે ગાય બંને ભાઈઓ આજુબાજુના બધા જ લોકો સંમોહિત થઈને ઊભા રહી જાય. એટલી એની ગાવાની આર્ટ અને આખું ને આખું ઝુંડ ભેગું થઈ જાય. બ્રાહ્મણોને ઈર્ષ્યા થાય, કેમ કે મોઢું ઢાંકીને ગાય એટલે ખબર ન પડે કે આ ચાંડાલ પુત્રો છે. મોઢું ઢાંકીને ગાય પણ બ્રાહ્મણોને ઈર્ષ્યા, મેં ગઈકાલે વાત કરી એમ જાતિ ભેદ અને ઈર્ષ્યાવશ એને ગાવાનું રોકે છે, ત્યાંથી એને ખદેડે છે, અહીંથી ભાગી જાઓ નહીં તો તમારી ખેર નથી. આવી રીતે જગ્યાએ જગ્યાએ ત્યાંથી એમને ધુતકારવામાં આવે. ફાઇનલી આ બંને ભાઈઓ વિચાર કરે છે કે ચાંડાળ કુળમાં પેદા થયા એટલે આ બધું થાય છે ને. આપણે ગાઈએ તો કોઈ ગાવા નથી દેતું, ઉપદેશ આપીએ તો કોઈ ઉપદેશ આપવા નથી દેતું, શું કરવું? ફાઇનલી બંને વિચાર કરે છે આના કરતા મરી જાઓ સારું. આપઘાત કરવાનો વિચાર કરે છે, મૃત્યુનો વિચાર, આપઘાત કરી લઈએ અને આપઘાત કરવા માટે એક પહાડ ઉપર જાય છે. પહાડ ઉપર જાય છે, જેવો કૂદકો મારવા જાય એક મુનિની નજર એના ઉપર પડે છે. એક સાધુ આ બે કુમાર પુત્રોને જુએ છે. સાધુ કહે છે અટકી જાઓ, શું કરો છો? બંને પુત્રો જોવે છે, બંને ભાઈઓ આ દ્રશ્ય જોવે છે. મુનિનું રૂપ જોઈને એને થયું કે હવે મરવું જ છે અને મુનિએ કૃપા કરીને સામે ચાલીને દર્શન આપ્યા છે તો લાવ પેલા દર્શન કરી લઈએ અને પછી આત્મહત્યા કરીએ. બસ જીવ બચવાનો હોય તો આવું નિમિત્ત મળી જાય. જરાક નિમિત્ત કોઈને આત્મહત્યાથી બચાવી શકે. ઘણા એવા પ્રસંગો હોય, જીવ મળતો હોય એટલામાં ઘરમાં કોઈ આવી જાય, પ્રોગ્રામ કેન્સલ. કેટલી વાર બનતું હોય છે, કેમ કે આત્મહત્યા કરવી એટલે કેટલું આઇસોલેશન જોઈએ. અને ત્યાં મુનિને જોવે છે, મુનિના દર્શન કરે છે, મુનિને બધી વાત કરે છે. અમે ચાંડાલ પુત્રો, ક્યાંય અમારું સન્માન નથી, બધે તિરસ્કૃત થઈએ છીએ, જીવીને કરવું શું? ત્યારે મુનિ એને ઉપદેશ આપે છે, બેટા જિંદગી મળી છે જીવવા માટે, મરવા માટે નહીં. મરવું એ જિંદગીનું અપમાન છે. કેટલા કેટલા સત્કર્મો કર્યા પછી આ માનવનો ભાવ મળ્યો છે. દોષ એ લોકોનો નથી જે તમારો તિરસ્કાર કરે છે, દોષ તમારા જ કર્મનો છે જેના કારણે તમે ચાંડાલ કુળમાં પેદા થયા. આ કર્મને તપસ્યા કરીને, આરાધના કરીને ધોવાની કોશિશ કરો, એનાથી ભાગવાની કોશિશ ન કરો. ઉપદેશ સાંભળીને બંને ભાઈઓનું હૃદય પીગળે છે અને બંને ભાઈઓ એ મુનિના ચરણોમાં દીક્ષિત થાય છે. બંને મુનિના ચરણોમાં દીક્ષા લે છે, ગુરુના ચરણોમાં રહીને અધ્યયન કરે છે, અભ્યાસ કરે છે અને એમ કરતા કરતા થોડાક સિનિયર થાય છે. વિહાર કરતા 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 હસ્તિનાપુર પધારે છે. હસ્તિનાપુરમાં આ બે મુનિ બંને સગા ભાઈઓ, એકનું નામ ચિત્ત, બીજાનું નામ સંભૂતિ, જેના નામથી આ અધ્યયનનું નામ પડ્યું છે ચિત્ત સંભૂતિ. એ બંને ભાઈઓમાંથી સંભૂતિ નામનો જે મુનિ છે, મુનિ સંભૂતિ, માસ ખમણનું પારણું કરવા માટે ગોચરી માટે જાય છે. ગોચરી માટે નીકળે છે નગરમાં અને પેલા નમુચી મંત્રીએ જોઈ લીધો. પેલો બ્રાહ્મણ
એને આ જોઈ લીધું કે આ તો એ જ છે જેને અમે વિદ્યા આપતા હતા, શીખવાડતા હતા, અને હવે હું સનત કુમાર ચક્રવર્તીના રાજ્યમાં હું મંત્રી બન્યો છું. આ બંનેને મારી જિંદગીની બધી ખબર છે, મારા કાળા ધોળા મેં કર્યા એની બધી ખબર છે. એટલે આ જો મારી જિંદગીનું પેપર આઉટ કરી દેશે તો મારું અહીંયા રહેવું પ્રોબ્લેમ થાય, અરુણાનું તો પ્રોબ્લેમ થશે. એટલે શું કરે છે, એ બ્રાહ્મણોને બોલાવીને આ મુનિને હેરાન કરે છે, તકલીફ આપે છે કે આ મુનિ તંગ થઈને અહીંથી ભાગી જાય. નહીં તો આ મુનિ જો અહીંયા રહેશે અને જો રાજાને ખબર પડી કે મારા આવા કરતુશો મેં કર્યા છે તો મારી ખેર નથી. અને એટલામાં આ તો માસક શ્રવણની તપશ્ચર્યા હતી સાહેબ. હજુ વિતરાગ બન્યા નતા, કશાય અંદર હજુ જીવતા હતા. કોપાયમાન થાય છે મુનિ. માસક શ્રવણનું પારણું એક તો ઉગ્રતા અને આટલું અપમાન કરે, ગોચરી આપવાની તો વાત દૂર, તિરસ્કાર કરે. ભયંકર ક્રોધ આવે છે અને ક્રોધમાં ને ક્રોધમાં એ પોતાના મોઢામાંથી તેજો લેશિયા છોડે છે. કોણ? તેજો લેશિયા છોડે. અને તેજો લેશિયા છોડવાના કારણે મોઢામાંથી એટલા ધુમાડા નીકળે છે કે આખું નગર એ ધુમાડાથી અંધકારમાં ગર્ત થઈ જાય. રાજાને ખબર પડે છે, ચક્રવર્તી હસ્તિનાપુરના રાજા સનત કુમાર ચક્રવર્તીને ખબર પડે છે. એ પોતાની રાણી સુનંદા સાથે ક્ષમા માંગવા આવે છે કે આ બ્રાહ્મણોએ, આ લોકોએ તમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, મને ક્ષમા કરો. ક્ષમા કરવા માટે આવે છે, વંદન કરે છે, પ્રણામ કરે છે. એટલામાં થાય છે એવું કે સુનંદા ઝૂકે છે વંદન કરવા, તો એનો જે ચોટલો હોય છે એ ચોટલાનો ભાગ એ મુનિના ચરણને સ્પર્શ કરે છે. મુનિના ચરણમાં સ્પર્શ કરતા એની અંદરમાં દબાયેલો કામ વિકાર જાગૃત થાય છે. અને એને થાય છે કે આટલા સ્પર્શથી મને જો આટલું સુખ મળતું હોય તો આ જો મારી મહારાણી બની જાય તો કેટલું સુખ મળે. માસ ક્ષમણનું તપ તો છે જ, ત્યાં ને ત્યાં એ નિયમ કરે છે. શું કરે છે? નિહાળો. ત્યારે તે સંકલ્પ કરી લે છે. હજુ સંકલ્પ કરવા જાય એટલામાં એના ભાઈને ખબર પડી જાય છે. ભાઈનું નામ મુનિ ચિત્ત, કોઈ ચિત્ર પણ કહે છે. મુનિ ચિત્તને ખબર પડે છે. ચિત્ર એને ઢંઢોળે છે અને કહે છે કે એ ભૈયા તું શું કરી રહ્યો છે? તો કે બસ કામ વિકાર એવો જાગ્યો છે, હવે બસ આવતા ભાવમાં આ માસક ક્ષમણનું કોઈ ફળ મળે તો મને આવા સુખ ભોગવવા મળે એવો જન્મ પ્રાપ્ત થાય, ચક્રવર્તીના સુખો ભોગવી શકો. મુનિ બહુ સમજાવે છે, કેમ કે પેલો સ્નેહ છે, લાગણી છે. ભૈયા આવો સંકલ્પ ના કરાય, રખડી પડીશ, તારા ભવ બગડશે, સાવધાન. સંભૂતિ મુનિ કહે છે ભૈયા બધું જ સમજું છું પણ મારાથી રહેવાતું નથી, બધું જ સમજું છું. જ્ઞાનીનો ઉપદેશ સાંભળ્યો. ઘણી વાર આપણે બધું સાંભળીએ પણ કરવાની વાત આવે ત્યારે એટલે જ એમ દર્શનમાં કીધું જ્ઞાનાવરણીય કર્મનું ક્ષેત્ર અલગ છે અને મોહનીયનું ક્ષેત્ર અલગ છે. સંભૂતિ મુનિનો જ્ઞાનાવરણીયનો તો ભયંકર ક્ષયક્ષમ હતો, ભયંકર. જાતિ સ્મરણ જ્ઞાન, મને ઘણા પૂછે કે જાતિ સ્મરણ જ્ઞાન 6 ભવનું તો આવો સંકલ્પ કરે, પણ જાતિ સ્મરણ જ્ઞાન હતું. એ જ્ઞાનથી મોહ છૂટ્યો નતો
મોહ છોડવો અલગ સાધના છે અને જ્ઞાન કરવું એ સાધના અલગ છે. અરે 14 પૂર્વધર જ્યારે પડી શકે તો પછી એક સામાન્ય મુનિનું ગજું શું? અને ભાઈ બહુ સમજાવે છે, ભૈયા તારી ગતિ બગડી જશે, ભૈયા સાવધાન થા, આવું ન કરાય. મુનિ તો ક્ષમાના ધારક હોય છે. મુનિ તો હંમેશા બધાને માફ કરે. તો કે ના, હું નહીં છું, ક્ષમા ભલે આપી દઉં, પણ આવતા ભાવમાં આ તપસ્યાનું ફળ મને મળવું જોઈએ. ત્યાં ને ત્યાં નિયાણું કરે છે અને બંને ભાઈઓ અનશનપૂર્વક, સંથારાપૂર્વક, કેમ કે પહેલા શું કરવું હતું? આત્મહત્યા. મુનિનો સંપર્ક થયો, સાધુ બન્યા. સાધુ બન્યા પછી તપસ્યા કરીને હવે છેલ્લે ફાઇનલી વિચારે છે કે આત્મહત્યા કરવી યોગ્ય નથી, પણ સંથારો તો કરી શકાય ને. અંતિમ સમયમાં બંને ભાઈઓ સંથારો કરીને પ્રાણ છોડે છે. પ્રાણ છોડે છે તો ત્યાંથી એક ભાઈ, બંને મુનિઓ પેલા ત્યાંથી ક્યાં જાય છે? વિચાર કરો, ક્યાં જાય? 4 ગતિ છે: નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. ઉત્કૃષ્ટ સાધુપણું પાડ્યું, માસકંબરનું તપ, મુનિપણું, કસાય તો હોય, કસાય તો જાગે, પણ એ આરાધના કરી, તપ કર્યું, એના કારણે એ જાય છે સૌધર્મ દેવલોકમાં અને ત્યાં દેવ બને છે. અને ત્યાંથી દેવનું આયુષ્ય પૂરું કરીને, 6 ભાવ થઈ ગયા, ગણી લેજો. ત્યાંથી આયુષ્ય, હવે 5 બોલ્યા, 6 ભાવ. હવે ત્યાંથી આયુષ્ય પૂરું કરીને, એને આયુષ્ય પૂરું કરીને ના કહેવાય, ત્યાંથી ચરીને હવે એક જે ચિત્તનો જીવ છે, ચિત્ત, હવે તમે ચિત્તના નામથી ઓળખજો. જે ચિત્તનો જીવ છે, જે પણ સાધુ હતો, એ ત્યાંથી શરીર છોડીને પુરીમતાલ નગરમાં આવે છે. કયું નગર? પુરીમતાલ. ત્યાં શેઠના ઘરે પુત્ર તરીકે જન્મ લે છે. હું 6 ભાવ સુધી લઈ જાઉં, પછી કાલે ત્યાંથી આ આખું ચક્ર ચાલુ થવાનું છે. બંને ભાઈઓમાં કેવા ડાયલોગ થાય છે. તો શેઠને ત્યાં પુત્ર તરીકે જન્મ છે. પુરીમતાલ નગર એટલે શું? પુરીમતાલ નગર અયોધ્યાનો પરો. હા, પુરીમતાલ નગર એટલે લગભગ અલ્હાબાદનો એરિયા. અલ્હાબાદ, આજનું અલ્હાબાદ, ત્યાં આજુબાજુમાં આ પુરીમતાલ નગર છે. અને સંભૂતિનો જીવ, બીજો જીવનું નામ સંભૂતિ મુનિ પ્રાણ છોડીને કાંપિલ્ય નગરમાં, કાંપિલ્યપુરમાં રાણી ચૂલણીના ગર્ભમાં જન્મ લે છે. જેનો પ્રસંગ ઘણાએ સાંભળ્યો છે, ચૂલણી રાણી શું કર્યું ખબર છે ને? હા, કાક્ષનો મહેલ બનાવે છે અને એમાં પોતાના કામ વિકારને પૂરું, નાની ઉંમરમાં વિધવા થાય છે. ચૂલણી રાણી વિધવા થાય છે એટલે કામ વિકાર છે, એ પાછો કોઈ રાજાના મોહમાં પડે છે અને આ દીકરો વચ્ચે વિઘ્ન બનીને આવ્યો છે. આ દીકરાનું જો કાસળ કાઢી નાખીએ તો આપણું કામ, અને દીકરાને મારવાનું પ્લાન કરે છે. કામાગ્નિ શું ન કરી શકે. ખેર, એનો જન્મ થાય છે કાંપિલ્યપુર નગરમાં, જ્યાં વિમલનાથ ભગવાનના 4 કલ્યાણક છે. કાંપિલ્યપુર નગર, વિમલનાથ ભગવાનના 4 કલ્યાણ. ત્યાં એ ચૂલણીના ગર્ભમાં જન્મ લે છે. અને જ્યારે જન્મ લે છે ત્યારે ચૂલણી રાણીને 14 સ્વપ્નો આવે છે. કેટલા સ્વપ્નો જોવે છે? 14 સ્વપ્નો. એટલે આ જીવ શું બનવાનો છે? તીર્થંકર નહીં. તીર્થંકરની માતાને પણ 14 સ્વપ્ન આવે, ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે, પણ ચક્રવર્તીની માતાને ઝાંખા સ્વપ્નો આવે, જ્યારે તીર્થંકરની માતાને ક્લિયર કટ સ્વપ્નો આવે. આ 14 સ્વપ્નો આવે છે અને ધીરે ધીરે આ દીકરો મોટો થાય છે. એનું નામ રાખવામાં આવે છે બ્રહ્મદત્ત.
શું નામ રાખવામાં આવ્યું છે? બ્રહ્મદત્ત. હવે રાણી ચૂલણીનું રાજા દીર્ઘ સાથે પ્રોબ્લેમ છે, બંને સાથે કનેક્શન છે, અને આ રાજા વિચાર કરે છે કે આ તારો પુત્ર છે એટલે આપણે કામ ભોગવી શકશું નહીં. તો પેલી ચૂલણી રાણી કે છે એમાં શું મોટી વાત છે, અને આખી માયાચારીથી કાવતરું રચે છે અને ખોટા ખોટા મહેલો ઊભા કરી ગમે તેમ કરીને એના લગ્ન કરાવે છે. લગ્ન કરીને એ પોતાનું જ્યારે રાતના સુખ ભોગવી રહ્યો છે ત્યારે આખા મહેલને સળગાવે છે. મહેલને સળગાવે છે. આ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ છે કોઈ સાધારણ નથી. એને પહેલા જ ખબર પડી ગઈ હતી કે મારી માં અત્યારે ટ્રેક ઉપર નથી. ઘણો બધો લાંબો પ્રસંગ છે, મને જે સમય થઈ ગયો છે. પછી એ પોતાની માને પ્રતિબોધ આપવા માટે એક જ પાંજરામાં કાગડાને અને કોયલને મૂકે છે, અને ચૂલણી આ જોવે છે ને કહે છે બેટા આ કેમ, આ કાગડો અને કોયલ આ જરા કપલ બરાબર નથી લાગતું. તો કે મને બરાબર નથી લાગતું. સંકેતમાં પ્રતિબોધ આપે છે એની માને કે તું શું કરે છે મને ખબર છે. અને એટલા માટે એ ચૂલણી એનું કાસણ કાઢવા માટે આયોજન કરે છે. પણ આને ખબર હતી કે આ બધું થવાનું છે ત્યારે એનો જે મિત્ર હતો એને આખી સુરંગ નીચે બનાવેલી. શું બનાવેલું? મહેલની નીચે સુરંગ, જેમ ઇન્ડિયાની જેલમાં આતંકવાદીઓ બનાવે એવી સુરંગ બનાવી કે ક્યાંય સંકટ આવે તો આની અંદરથી નીકળી જવાય. અને એ ત્યાંથી અંદરથી ઘૂસી અને આગળ નીકળી જાય છે. હસ્તિનાપુર પહોંચે છે. એના રાજાને ખબર પડે છે. રાજા એમની દીકરીના લગ્ન આની સાથે કરાવે છે અને ધીરે ધીરે એને રાજ્ય સોંપે છે અને એ બને છે ચક્રવર્તી બ્રહ્મદત્ત. હવે આ બાજુ આ ચક્રવર્તી બ્રહ્મદત્ત બને છે, સંસારના સુખો ભોગવી રહ્યો છે, અને પહેલી બાજુ એનો જ ભાઈ ચિત્ત એક શેઠના ઘરે જન્મ લે છે. પુત્ર તરીકે ધીરે ધીરે મોટો થાય છે, સાધુ સંતોની સંગતિમાં આવે છે, અને એને થાય છે કે આ સંસાર હવે મેં જોઈ લીધો, અને એ ત્યાં ને ત્યાં પોતાના ગુરુ પાસે દીક્ષા લે છે. ચિત્તનો જીવ એ જન્મમાં પણ દીક્ષિત હતો, ફરી દીક્ષા લે છે. પેલો સંભૂતિ દીક્ષિત હતો, દીક્ષામાં નિર્ણય કર્યું, એના કારણે આ ભાવમાં ચક્રવર્તી બ્રહ્મદત્ત બને છે. હવે આ બંને વચ્ચે શું ડાયલોગ ચાલે છે એ ડાયલોગ જો તમે શાંતિથી સાંભળો ને તો એક બે જીવને વૈરાગ્ય આવ્યા વગર ન રહે. અદ્ભુત ડાયલોગ, અદ્ભુત. અહીંથી ઉત્તરાધ્યયન સૂત્રનો 6થો 7મો શ્લોક શરૂ થાય છે. પહેલા 7 શ્લોકમાં આ 6 ભાવની કથા છે. અત્યારનો વર્તમાનનો ભાવ, અને બંને ભાઈઓ પોતાના પાછલા 5 ભાવો જોવે છે, અને ત્યારબાદ 7મા શ્લોકથી બંને ભાઈઓ એકબીજા ડાયલોગ કરે છે. હજુ મળતા નથી, એની પણ આખી કથા છે. કાલે લઈશ. આ બિલનો પછી પાછો ભાવ થયો છે ને. તો એ બંને ભાઈઓ એક જન્મ્યા પુરીમતાલ નગરમાં, બીજા જન્મ્યા કાંપિલ્યપુરમાં. હવે બંને ભાઈઓ અલગ અલગ છે, દૂર દૂર છે. બંને શિકાગોમાં જન્મ્યા હોય, એક સાંબર્ગમાં એક નેપરવિલમાં મળી જાય, પણ એક નગરમાં નથી, એક ટાઉનમાં નથી, બહુ દૂર દૂર. હવે મળે કેવી રીતે? એમાં જે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી છે ને, એ એકવાર એને મન થયું કે મારે નાટક જોવું છે, અને ત્યાં નાટકનું આયોજન કરે છે, અને એક નટ આવે છે અને પોતાનું નાટક બતાવે છે. અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને નાટક જોતા 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 થાય છે કે આવું નાટક તો મેં પહેલા પણ ક્યાંક જોયું છે. જાતિ સ્મરણ જ્ઞાનનો ભાવ એક જ હોય.
આવું મેં પહેલા ક્યાં જોયું છે? આવું જ્યારે પ્રશ્ન ઉભો થાય ને, શ્રીમદને આ જ પ્રશ્ન થયો, કોઈનું મૃત્યુ થયું ત્યારે એને થયું કે આવું મૃત્યુ તો મેં કેટલીય વાર અનુભવ્યું છે. અને એમ કરતા 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 કહેવાય છે કે 700 જન્મના પડદા ખુલી ગયા. એવી રીતે આ બ્રહ્મદત્તને થાય છે કે આવું નાટક તો મેં પહેલા પણ જોયું છે. વિચારે છે ક્યાં જોયું છે? હા, સૌધર્મ દેવલોકમાં હું જ્યારે હતો ત્યારે મેં આવું જ નાટક દેવીઓ દ્વારા થયેલું જોયું છે. અને એમ થતા થતા પાછલા જન્મના દરવાજા ખુલે છે. ઓહો, ત્યાં તો મારી સાથે મારો ભાઈ પણ હતો. મારી સાથે કોણ હતું? મારો ભાઈ. અને એ ભાઈ, અમે બંને દેવગતિ પહેલા પણ સાથે હતા, એના પહેલા પણ સાથે હતા, એના પહેલા પણ સાથે હતા. એમ કરતા કરતા પાછલા 5 ભવોનું જાતિ સ્મરણ જ્ઞાન આ બ્રહ્મદત્તને થાય છે. આ બાજુ આ મુનિ બને છે ચિત્ત, અને મુનિ બન્યા પછી ઉગ્ર તપની આરાધના કરે છે. અને ઉગ્ર તપ અને ધ્યાનની આરાધના કરતા કરતા એને પણ જાતિ સ્મરણ થાય છે. એને પણ થાય છે કે આના પહેલાના ભવમાં મારો સગો ભાઈ, અમે દેવલોકમાં હતા, એના પહેલા વર્ષો સુધી અમે બંને સાધુપણું પાડ્યું. અને એટલો બધો સ્નેહ હતો ને સારા બંને ભાઈનો, રામ અને લક્ષ્મણ જેવો એટલો બધો પ્રેમ, લાગણી. એટલે ભલે આજે આ ચિત્ત મુનિ બની ગયો, પણ એને એના ભાઈ વગર રહેવાતું નથી. એને થાય છે કે મારા ભાઈને શોધું, અને પેલાને થાય છે કે મારો ભાઈ ક્યાં ગયો. હવે બંને એકબીજા ભાઈને શોધવા માટે પ્લાનિંગ કરે છે. એ શું પ્લાનિંગ કરે છે, કેવી રીતે મળે છે, કેવી રીતે ડાયલોગ થાય છે, કેવી રીતે આ ચિત્ત મુનિ પેલા પોતાના જ ભાઈને બ્રહ્મદત્તને સમજાવે છે કે તું આ રાજ્ય છોડ અને સાધુપણું લે. અને કેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પેલા એના ભાઈને કહે છે, આ શું ભિખારીની જેમ રખડે છે, જો મેં તપ કર્યું તો મને ચક્રવર્તીનું રાજ્ય મળ્યું, અને તું આવી રીતે ભીખ માંગે છે. એટલે પેલાને થાય છે કે તું રાજા બની જાય, તને આ સુખ ભોગવવા મળે. તે આટલો ધર્મ પાડ્યો સાધુનો, તો તને શું મળ્યું? એકચ્યુઅલી ઘટના ઉલટી છે. મુનિ વિચારે છે કે મારો ભાઈ ભટકી ગયો, અને પેલો બ્રહ્મદત્ત વિચારે છે કે આ મારો ભાઈ ભટકી ગયો, આને હું રાજ્યમાં લાવું. પેલાને થાય છે આને હું સાધુ બનાવું. કેવી રીતે ચિત્ત મુનિ બ્રહ્મદત્તને સાધુ બનવાની પ્રેરણા આપે છે, અને કેવી રીતે બ્રહ્મદત્ત ચિત્ત મુનિને રાજ્ય ભોગવવાની પ્રેરણા આપે છે. અને બેમાંથી કોણ જીતે છે, કોણ હારે છે, એની આખી વાત આપણે આવતીકાલે લેશું. આજે તમે ભાવથી આ વાત સાંભળી, આપ સૌનો અંતઃકરણથી આભાર માનું છું. ઓમ અરહમ, ઓમ અરહમ. હાજી, આંબીલના પચખાણ પહેલા ઉતાવળ ના કરતા 1 જ મિનિટમાં માંગલિક સંભળાવું છું. હા, પહેલા સૂચના આપી દો. પહેલા સૂચના